હેલો એવરીવન, આજે આપણે 10th ગ્રામરનો 14થમો ટોપિક છે. ટોટલ આપણે વોકેબ્યુલરી જોઈ રહ્યા છીએ. વોકેબ્યુલરીમાં આપણે છે ને બધા વર્ડ્સ વિશે જાણકારી મેળવીએ છીએ. તો આપણે 14થમો ટોપિક છે જે છે પ્રિફિક્સ એન્ડ સફિક્સ. યુઝ ઓફ પ્રિફિક્સ. પ્રેફિક્સ છે તે આગળના ભાગમાં લાગે છે. જે શબ્દ છે, વર્બ છે, જે બી વોકેબ્યુલરી છે એના આગળના ભાગમાં જે લાગે એને પ્રેફિક્સ કહેવાય છે, પ્રિફિક્સ. એન્ડ જે પાછળના ભાગમાં જે લાગે યુઝ ઓફ સફિક્સ. ક્રિયાપદની પાછળ જે લાગે છે એને સફિક્સ કહેવામાં આવે છે. એમાં ઘણા બધા શબ્દો હોય છે. જુઓ, યુઝ ઓફ પ્રેફિક્સમાં આપણે શરૂઆતમાં આપણે અનનો જે ઉપયોગ થાય છે એ બતાવ્યા છે. કયા શબ્દ, કયા વર્ડ્સની આગળ અનનો ઉપયોગ થાય છે. નોટ નકારના અર્થમાં વિરુદ્ધાર્થી શબ્દ રચના માટે યુઝ થાય છે. મતલબ નેગેટિવ માટે જ્યારે આગળ આપણે કોઈ બી વર્બ છે, વર્ડ છે, એનું નેગેટિવ ફોર્મ યુઝ કરવું હોય ત્યારે મતલબ નોટ, એબલ, અનેબલ, આન્સર્ડ, અનઆન્સર્ડ, અવોઇડેબલ, અનઅવોઇડેબલ, અવેર, અનઅવેર. મતલબ આ બધા જે શબ્દો છે, વર્ડ્સ છે, એની આગળ અનનો ઉપયોગ થયો છે. જુઓ અહીંયા બી આપણે ડુ, અનડુ, fold, unfold, fortunate, unfortunate, friendly, unfriendly, happy, unhappy, helpful, unhelpful, interested, uninterested, invited, uninvited, likely, unlikely, lock, unlock, lucky, unlucky. તો આ બધા જે વર્ડ્સ છે જે અનયુઝ થાય છે. અહીંયા સુધી છે, તમે જોઈ શકો છો. માર્ક, unmark, natural, unnatural, pack, unpack, pleasant, unpleasant, polluted, unpolluted, proved, unproved, recognized, unrecognized, refined, unrefined, safe, unsafe, selfish, unselfish, sold, unsold, spent, unspent, tie, untie, trained, untrained, usual, unusual, welcome, unwelcome, wise, unwise, worried, unworried, worthy, unworthy. તો આ બધા અનનો ઉપયોગ થયો છે અહીંયા. એન્ડ સેકન્ડ વન એમાં છે ઇન. નોટ નકારના અર્થમાં વિરુદ્ધાર્થી શબ્દરચના માટે નામ કે વિશેષણ પહેલાં મૂકવામાં આવે છે. નાઉન અથવા એડજેક્ટિવની ફર્સ્ટ મૂકવામાં આવે છે. અહીંયા તો અહીંયા આપ્યું છે એક્ટિવ, ઇનએક્ટિવ, ઓડિબલ, ઇનઓડિબલ, ક્યોરેબલ, ઇનક્યોરેબલ, ડાયજેશન, ઇનડાયજેશન, ડિગ્નિટી, ઇનડિગ્નિટી, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ, ડિસિપ્લાઇન, ઇનડિસિપ્લાઇન, ઇફેક્ટિવ, ઇનઇફેક્ટિવ, એફિશિયન્ટ, inefficient, eligible, ineligible, experience, inexperience, expressive, inexpressive, famous, infamous, human, inhuman, justice, injustice, sensitive, insensitive, separable, inseparable, significant, insignificant, sufficient, insufficient, transitive, intransitive, and visible, invisible. આથી આપણે ઇન પ્રિફિક્સ મૂકીને જે નેગેટિવ વિરુદ્ધાર્થી બનાવવામાં આવ્યા છે તે છે ઓપોઝિટ જ છે, પણ આની આગળ ઇન લાગવાથી આ ઓપોઝિટ બને છે. નાઉન એન્ડ એડજેક્ટિવ. થર્ડ વન જે છે તે છે ઈર. ઈર છે પણ નોટ નકારના અર્થમાં વિરુદ્ધાર્થી શબ્દ રચવા માટે ઉપયોગમાં લેવાય છે. રેશનલ, ઇરેશનલ, રેગ્યુલર, ઇરેગ્યુલર. અહીંયા તમે જોયું હોય તો જુઓ, આરના જે ફોર્મ છે ને એની આગળ આર લાગ્યું છે અને આર છે તે બેડવાણ મતલબ ડબલ થયો. રિલિવેન્ટ, ઇરરિલેવન્ટ, રિલિજિયસ, ઇરરિલિજિયસ, રિપેરેબલ, irreparable, replaceable, irreplaceable, respective, irrespective, and responsible નું
ઇરરિસ્પોન્સિબલ. જે આર આર હતું એની આગળ આઈ આર લગાવ્યું છે. જોયું તમે? હવે ઇલ લખ્યું છે. ઇલ નોટ નકારના અર્થમાં વિરુદ્ધાર્થી શબ્દ રચના માટે ઉપયોગમાં લેવાય છે. લીગલ, અહીંયા પણ જુઓ તમે, એલ વાળા વાક્ય છે ને એની આગળ આઈ એલ લાગ્યું છે. લીગલ, ઇલીગલ. લેજિબલ, ઇલેજિબલ. લિટરેટ, ઇલિટરેટ. લોજિકલ, ઇલોજિકલ. એલની આગળ આઈ એલ લાગ્યું, આરની આગળ આઈ આર લાગ્યું. હવે આઈ એમ, ઇમ, નોટ નકારના અર્થમાં વિરુદ્ધાર્થી શબ્દ રચવા માટે બી, એમ અને પીથી શરૂ થતા શબ્દો પહેલાં મુકાય છે. જો શોર્ટમાં કહ્યું છે કે બી, એમ અને પી જે હોય એની આગળ લાગે છે. તો બેલેન્સ, ઇમ્બેલેન્સ. મેચ્યોર, ઇમેચ્યોર. મેઝરમેન્ટ, ઇમેઝરમેન્ટ. મોડેસ્ટ, ઇમોડેસ્ટ. મોરલ, ઇમોરલ. મોર્ટલ, ઇમોર્ટલ. મૂવેબલ, ઇમૂવેબલ. પાર્ટિયલ, ઇમ્પાર્ટિયલ. પેશન્ટ, ઇમ્પેશન્ટ. પરફેક્ટ, ઇમ્પરફેક્ટ. પોલાઇટ, ઇમ્પોલાઇટ. પોસિબલ, ઇમ્પોસિબલ. પ્રોબેબલ, ઇમ્પ્રોબેબલ. પ્યોર, ઇમ્પ્યોર. બી, એમ અને પીથી શબ્દો જે શરૂ થતા હોય એની આગળ આઈ એમ લાગે છે. નેક્સ્ટ વન છે મિસ. તો આપણે 5 સુધી અત્યારે જોયું. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ જે મિસ, ડીસ, રી, પ્રી, ટ્રાન્સ, ઓટો, એક્સ વગેરે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે, ટિલ ધેન સી યુ ઇન નેક્સ્ટ વિડીયો. બાય બાય.